ચાવાળાની ડાયરી સત્ય જીવન પર આધારિત હૃદયસ્પર્શી બોધકથા છે। આ કોઈ કલ્પિત વાર્તા નથી, આ એક સાચો જીવન અનુભવ છે। મિત્રો, પુણે રેલવે સ્ટેશનની બહાર આજે પણ એ ચાની લારી છે। આગળ વાંચો તો જીવનને જોવાની તમારી દ્રષ્ટિ બદલાઈ જશે। સાંભળશો તો જીવનને જોવાની તમારી દ્રષ્ટિ બદલાઈ જશે। મિત્રો, સત્ય ઘટના, પુણે સ્ટેશન, વર્ષ 2018ની આ વાત છે। પુણે રેલવે સ્ટેશનની બહાર એક નાની એવી ચાની લારી હતી અને એનો માલિક હતો રમેશ અણ્ણા, ઉંમર 62 વર્ષ, એક પગથી અપંગ। મિત્રો, દરરોજ સવારે 5 વાગ્યે લારી ખોલતા અને રાત્રે 11 વાગ્યે બંધ કરતા। 5 રૂપિયામાં એક કપ ચા અને મફતમાં એક ભેટ હાસ્ય। લોકો આવતા, ચા પીતા, 10 મિનિટ વાતો કરતા અને હળવા મનથી પાછા જતા। કોઈ કહેતા, અણ્ણા, તમે તો વૈજ્ઞાનિક લાગો છો। અણ્ણા હસીને કહેતા, ના બેટા, હું તો માત્ર ચા વાળો છું, પણ દુઃખ ઘણું જોયું છે, એટલે ચામાં ખાંડ ઓછી અને લાગણી વધારે નાખું છું। એક દિવસ લગભગ 25 વર્ષનો એક યુવાન ચા પીવા માટે આવ્યો। ઇજનેર હતો, સૂટ બૂટમાં હતો, પણ આંખો આખી સૂજી ગયેલી, જાણે આખી રાત રડ્યો હોય। અને એણે અણ્ણાને કહ્યું કે અણ્ણા, એક કટિંગ જરા કડક બનાવજો। અણ્ણાએ ચા આપી, યુવાનને એક જ ઘૂંટમાં પૂરી કરી દીધી। ખિસ્સામાંથી 100 રૂપિયાની નોટ કાઢી અને ટેબલ ઉપર મૂકી અને બોલ્યો, અણ્ણા, બાકી પૈસા તમે રાખી લો, આ મારી છેલ્લી ચા છે। અણ્ણાના હાથ કંપી ઉઠ્યા, અણ્ણાના હાથ ધ્રુજી ગયા અને વાસણ ધોતા ધોતા અટકી ગયા અને ધીમેથી પૂછ્યું કે બેટા, ક્યાં જવાનો છે? એટલે યુવાન હસ્યો, પણ એના હાસ્યમાં માત્ર પીડા હતી। દીકરાએ કહ્યું કે ટ્રેન નીચે, નોકરી ગઈ, ગર્લફ્રેન્ડ છોડી ગઈ, ઘેર દેવું છે, હવે જીવીને શું કરવું? અણ્ણા લંગડાતા લંગડાતા બહાર આવ્યા, એનો હાથ પકડીને લારીની પાછળ લઈ ગયા। મિત્રો, ત્યાં એક જૂનેલી ફાટેલી ડાયરી પડી હતી। અણ્ણાએ કહ્યું કે બેટા, આ ડાયરી વાંચ। એટલે દીકરાએ ડાયરીનું પહેલું પાનું ખોલ્યું, એમાં લખેલું હતું 1985ની આ વાત છે। આજે મારો પગ ટ્રક નીચે આવી ગયો, ડૉક્ટરે કહ્યું પગ કાપવો પડશે। મારી પત્ની 8 મહિનાની ગર્ભવતી હતી, ઘરમાં માત્ર 23 રૂપિયા હતા। રાત્રે હોસ્પિટલની અગાશી પર ગયો આત્મહત્યા કરવા। એ જ સમયે મારી પત્નીનો ફોન આવ્યો કે સાંભળો, બાળક પેટમાં લાત મારી રહ્યું છે, જાણે કહે છે કે પપ્પા હિંમત રાખો। હું ખૂબ રડ્યો અને પાછો ફરી આવ્યો। બીજા દિવસે પણ ગયો, પણ હિંમત નહોતી ગઈ। સ્ટેશન બહાર 2 વાસણ અને 1 કીટલી લઈને બેસી ગયો અને મિત્રો, ચા બોલતો રહ્યો। પહેલા દિવસે 17 રૂપિયા કમાણો। કેટલા? 17 રૂપિયા કમાયો। રડ્યો પણ જીવતો રહ્યો। પછી આ છોકરાએ ડાયરીનું બીજું પાનું ખોલ્યું, એમાં લખેલું હતું 1993, આજે મારી પત્ની કેન્સરથી મરી ગઈ, ચાલી ગઈ। હાથમાં 6 વર્ષનો દીકરો હતો। લોકોએ કહ્યું કે અનાથ આશ્રમમાં મૂકી દે, પણ મેં કહ્યું મારો એક પગ ગયો છે, બાપપણું નહીં જવા દઉં। આખી રાત ચા વેચી દીકરાને ભણાવ્યો, ઇજનેર બનાવ્યો, આજે એ અમેરિકામાં છે। મને કહે છે કે પપ્પા અહીં આવી જાઓ। હું કહું છું કે બેટા, મારા ગ્રાહકોનું દુઃખ કોણ સાંભળશે? અને મિત્રો, છોકરાએ ડાયરીનું છેલ્લું પાનું ખોલ્યું, એમાં લખેલું હતું વર્ષ 2018,
અને આજે હું 62 વર્ષનો છું, એક પગ નથી, પત્ની નથી, દીકરો દૂર છે પણ દૂર છે, અમેરિકા છે, છતાં દરરોજ 200 લોકો મને અન્ના કહીને બોલાવે છે. એમનું દુઃખ સાંભળું છું, ચા પીવડાવું છું અને કહું છું જીવ બેટા, હિંમત રાખ. મને ભગવાન ક્યારેય દેખાયો નથી, પણ માણસમાં રહેલો ભગવાન દરરોજ મળે છે મને. એટલે આજે પણ જીવતો છું અને આનંદમાં છું, કારણ કે મારી પાસે આપવાનું હજુ ઘણું છે, ચા અને સમય. ડાયરી વાંચીને એ યુવાન બાળકની જેમ રડી પડ્યો. અને મિત્રો, અન્નાએ એને પ્રેમથી કહ્યું કે બેટા, તારા 2 હાથ છે, ભગવાને તને 2 હાથ આપ્યા છે, 2 પગ આપી છે, 2 પગ આપ્યા છે, ડિગ્રી આપી છે, અને છતાં તું મરવા નીકળ્યો છે. મારી પાસે શું હતું? ઘરમાં માત્ર 23 રૂપિયા અને એક ભાંગી ગયેલો પગ, એટલે કે તૂટી ગયેલો પગ. પણ મેં જે નહોતું એનું દુઃખ નથી મનાવ્યું, જે હતું એનો ઉપયોગ કર્યો. તું પણ એ જ કર. નોકરી ગઈ, બીજી મળશે. પ્રેમિકા કઈ કદાચ એથી પણ સારી મળશે, એનાથી પણ સારી મળશે. પણ જીવન એકવાર ગયું તો ક્યારેય પાછું નથી આવતું. અન્નાએ એના 100 રૂપિયા પાસ આપ્યા અને પાછી એક મફત ચા એને આપી, કડક, અને પીવડાવી અને કહ્યું, આ જિંદગીની ચા છે, એને ક્યારેય એક જ ઘૂંટમાં પૂરી ન કરી દે, ધીમે ધીમે પી. આજે એ જ યુવાન બેંગ્લોરની મોટી કંપનીમાં મેનેજર છે. દર મહિને અન્નાને ફોન કરે છે અને જ્યારે પણ પુણે આવે સૌથી પહેલાં અન્નાની લારી ઉપર જાય છે, 2 ચા મંગાવે છે, એક પોતાના માટે અને બીજી અન્ના માટે. એક અન્ના માટે. પછી હસીને કહે છે કે અન્ના, તમારી 5 રૂપિયાની ચાએ મારું 50 લાખનું જીવન બચાવી લીધું. તો મિત્રો, આ સત્ય ઘટના છે અને ચાનો લારીવાળો પણ આજે પણ છે. અને આ સત્ય ઘટનામાંથી મળતા 5 જીવન મંત્ર નીચે મુજબ છે. એમાં પહેલો જીવન મંત્ર છે, દરેકને સમસ્યા હોય છે, ફરક માત્ર દૃષ્ટિકોણનો હોય છે. અન્નાનો પગ ગયો પણ જીવન જોવાની નજર નહોતી ગઈ. તમારી નોકરી ગઈ છે, જીવન નથી ગયું. જે ગુમાવ્યું છે તે ગણવાનું છોડી દો, જે બચ્યું છે એનો ઉપયોગ કરો. આ પહેલો જીવન મંત્ર. બીજો જીવન મંત્ર છે કે હત્યા કરનાર વ્યક્તિ નબળી નથી હોતી, એકલી પડી ગઈ હોય છે. એ યુવાનને માત્ર કોઈ સાંભળનારની જરૂર હતી. અન્નાએ 10 મિનિટ આપ્યા અને એનું 10 વર્ષનું જીવન મળી ગયું. ક્યારેક એક કપ ચા પણ જીવ બચાવી શકે છે. મિત્રો, પછી આ ત્રીજો જીવન મંત્ર છે, ભગવાન ઘણીવાર માણસનું રૂપ લઈને આવે છે. અન્ના ભગવાનના જ રૂપમાં આવ્યા હતા. મંદિર જતા પહેલાં માણસમાં રહેલા ભગવાનને ઓળખતા શીખો. ચોથો જીવન મંત્ર છે, આપનાર વ્યક્તિ ક્યારેય ગરીબ નથી હોતો. અન્ના પછી એક પગ નહોતો, છતાં રોજ 200 લોકોને હસાવે છે. સાચી સમૃદ્ધિ ખિસ્સામાં નહીં મિત્રો, સ્વભાવમાં હોય છે. અને છેલ્લી શીખ છે, છેલ્લો જીવન મંત્ર છે કે ચા ક્યારેય છેલ્લી હોતી નથી. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી નવી શરૂઆત શક્ય છે. અંત કહેવાનો નિર્ણય આપણે કરે છે. ભગવાને તો હજી વિરામ લખ્યો છે, હજી શરૂઆત લખી છે. અને મિત્રો, અન્નાનો છેલ્લો સંદેશ, બાળકો, જીવન કટિંગ ચા જેવું છે. ક્યારેક કડવું લાગશે, ક્યારેક મીઠું લાગશે, પણ એને અધ વચ્ચે છોડી દેતા નહીં. ધીમે ધીમે પીતા રહેજો, કારણ કે છેલ્લો ઘૂંટ જ સૌથી મીઠો હોય છે. એને જ અનુભવ કહે છે. મિત્રો, કહેવામાં આવે છે કે રમેશ અન્નાની ચાની લારી
આજે પણ પુણે રેલવે સ્ટેશનની બહાર છે. મિત્રો, તો આવા પ્રેરણાદાયી લેખો અને સત્ય ઘટનાઓ વિશે વાંચવા મારી નીર અને ક્ષીર ડૉક્ટર ભરત કાનાબારની કલમે જરૂર વાંચજો. જય માતાજી મિત્રો. જો તમને આ વાર્તા હૃદયને સ્પર્શી ગઈ હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.